સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ઇસમને મહિલાએ સાગીરતો સાથે મળી માર મારી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. સુરત શહેરના ઝોન 6D ડિવિઝનમાં આવેલ સચિન જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં એક મહિલાએ તેના 4 સાગીરતો સાથે મળી એક યુવાનને લાકડાના ફટકાથી માર મારી ડરાવી ધમકાવી તેનો વિડીયો બનાવી બ્લેકમેલ કરી 3000 રૂપિયા પડાવી લઈ 1500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફરી રૂપિયાની માંગણી કરાતા યુવાન દ્વારા સચિન જીઆઈડીસી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી મહિલા અને તેના 4 સાગીરતો મળી 5 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના ગુનાખોરો સામે કડક હાથે કામ લેવાના એલાન તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના શરીર સંબંધી ગુનાઓની બાબતમાં કડક હાથે દાબી દેવાની સૂચનાના અન્વયે અત્રેના ઝોન 6J ડિવિઝનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તારીખ 25/9/2025ના રોજ એક ફરિયાદી નામે સમય મુકેશભાઈ સિંગલ આવેલા હતા અને તેમને એક મહિલા અને એના અન્ય સાગરીતોએ લાકડાના ફટકાનો માર મારીને તથા ડરાવીને તેમજ નગ્ન કરીને તેમનો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રોકડા 3000 રૂપિયા પડાવી લેવા અને 1500 રૂપિયા ટ્રાન્સફર કરી લઈ તથા વિડીયો જાહેર કરી દઈ અપમાનિત કરી અને બ્લેકમેલિંગ કરી વધુ પૈસા માંગણી કરતા હોય તેવી ફરિયાદ લઈને આવ્યા હતા. આ બનાવના અન્વયે અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 310(2), 311, 308(7), 351(3), 352, 115(2), 3, 5 તથા IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. એટલું જ નહીં પરંતુ ગુનામાં સામેલ એક મહિલા આરોપી અને અન્ય 4 સાગરીતોને પણ અટક કરી લેવામાં આવેલ છે.